કેમ છો મિત્રો? તો મિત્રો આજે આપણે જોવાનું છે સામાજિક વિજ્ઞાનનું 10મું ચેપ્ટર એટલે કે પૃથ્વીના આવરણ. મિત્રો આપણે આગલા ચેપ્ટરમાં આપણે પૃથ્વી આપણું ઘર એમાં આપણે ઘણા બધા ટોપિકો આપણે પૃથ્વી, સૂર્યમંડળ, સૌર પરિવાર એ બધા વિશે આપણે ઘણી બધી માહિતી લીધી. પછી પૃથ્વીમાં આપણે કેવી રીતના સમયનું માપન કરીએ છીએ અને પછી કે અલગ અલગ એને જે જગ્યાઓ હોય ને એ બધા વિશે, અક્ષાંશ વિશે, રેખાંશ વિશે ને બધા વિશે માહિતી મેળવી. હવે આપણે શેના વિશે જાણવાનું છે તો કે પૃથ્વીના આવરણો. જે પૃથ્વીમાં આવરણો આપેલા છે, એક જો એના શું કહેવાય કે મૃદાવરણ ને જલાવરણ ને વાતાવરણ ને જીવાવરણ, આ 4 જે આવરણો આવેલા છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવશું. તો જો સૌપ્રથમ શું આપેલું છે તો કે સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે. તો એ આપણને ખબર છે કે સૌર પરિવાર એટલે કે કયું, તો કે જે સૂર્ય અને એની આસપાસ જે આજુબાજુ જે એની શું કહેવાય કે નિયત કક્ષામાં જે ભ્રમણ કરે છે, સૂર્યની શું કહેવાય કે પ્રદક્ષિણા કરે છે, એમાં શું કહેવાય કે આપણી જે એકમાત્ર પૃથ્વી છે કે જે આપણે ખબર છે આપણે સૌર પરિવાર છે તેમાં ગુરુ ગ્રહ છે, શુક્ર છે, મંગળ ગ્રહ છે, બુધ ગ્રહ છે, પણ એમાંથી જે આપણી પૃથ્વી છે ને એ એક જ એવી છે કે જેની પાસે શું કહેવાય કે આવી બધી વિશેષતાઓ છે. હવા, પાણી, આપણે જીવ શું કહેવાય કે મનુષ્યો છે, પ્રાણીઓ છે, એ બધું શું કહેવાય કે એક જ ગ્રહ ઉપર શક્ય છે અત્યાર સુધીમાં આપણે જે શોધખોળ થઈ છે એ પ્રમાણે. તો કે સૌર પરિવારમાં આપણી પૃથ્વી કેવી છે તો કે અજોડ છે, કે એના જેવી બીજી કોઈ જોડ છે નહીં. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. એટલે કે મેં આગળ વાત કરી એ પ્રમાણે બીજો ગ્રહ પણ હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી. એટલે કે અત્યારે બીજા ગ્રહો આવેલા છે એમાં પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં છે, એના શું કહે કે હજી સુધી પુરાવા કાંઈ મળ્યા નથી. જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે અને જે શું કહે કે માત્ર આપણી એક પૃથ્વી છે એને જ મળેલી છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળા સ્વરૂપે હતી. તો જો આપણે આગળથી વાત જાણતા હોઈએ અથવા તો આપણે શું કહેવાય કે કોઈ મોટાઓ પાસેથી કે ક્યાંય વૈજ્ઞાનિક બુકમાં કે એવી જગ્યાએ ક્યાંય વાંચ્યું હોય તો આપણને એવી ખબર પડે કે પૃથ્વી શું હતી શરૂઆતમાં. એ પણ અત્યારે કેમ સૂર્ય છે એવી જ રીતના એક શું હતું તો કે એક અગનગોળો હતી. અગનગોળો એટલે કે શું કહેવાય કે જ્વાળામુખી જેમ ધગધગતું આખે અત્યારે આપણે સૂર્ય કેમ છે કે એની આજુબાજુ કોઈ ફરકી ના શકે એટલો ગરમ છે ને એટલું શું કહેવાય કે એમાં તાપ રહેલો છે અને એમાં જ્વાળ લાવા ને એ બધું રહેલું છે. તો એવી રીતના આપણી પૃથ્વી પણ એવી જ હતી. ક્યારે તો કે એનો જ્યારે ઉદ્ભવ થયો હતો, શરૂઆત થઈ હતી ત્યારે. આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. પછી આ જે ગોળો હતો એ ધીરે ધીરે શું થયું તો કે ઠંડો પડવા માંડ્યો અને પછી શું થયું તો કે ઘણા બધા તત્વો હતો એનું અમુક પ્રવાહીમાં અમુક ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓ તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. અને જેમ અગનગોળો હતો એ પછી ધીરે ઠંડો પડ્યો અને ઠંડા પડવાથી ઘણા બધા તત્વો હતા એ અમુક પ્રવાહીમાં અમુક ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. આથી શું કહે કે પૃથ્વીની આસપાસનું શું કહે કે વાયુઓ, પછી પૃથ્વીની સપાટી પર જે ખડકો એટલે મોટા પર્વતો ને પછી એ ખડકો એ પ્રમાણનું આવેલું હોય છે અને શું કહે કે માટીનું અસ્તિત્વ આવરણ બન્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા. આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું. અને જે આ આવરણ હતું એના મોટા મોટા જે ખાડા હતા એમાં શું થયું તો કે પાણી ભરાયું અને પાણી ભરાવાને લીધે શું થયું તો કે મહાસાગરો બન્યા. અને આમ એવી રીતના શું તો કે આપણી પૃથ્વી એવા પોતાના ચોક્કસ સ્વરૂપમાં આવી. હવે શું છે તો કે પૃથ્વીના આવરણ. તો કે પૃથ્વીના 4 આવરણો છે. એક મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. એવા કેટલા છે તો કે ટોટલ 4 છે. તો સૌથી પહેલું કોણ છે તો કે મૃદાવરણ. તો એના વિશે આપણે જોઈએ તો કે પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. તો જો પૃથ્વી છે આપણી આ ગોળ પૃથ્વી છે તો એની જે ઉપરનો આપણે શું કહીએ કે થોડાક અંતર સુધીને પોપડાની વાત કરીએ તો એ કેવી રીતના બનેલી છે તો માટી અને ઘન પદાર્થોની બનેલી છે. એટલે જમીન હોય, પછી પહાડો હોય અથવા તો કોઈ એવા ટેકરાઓ હોય તો એ બધું શું કહેવાય કે એ બધા એ કેવા તો કે પૃથ્વીના ઉપરનું જે પોપડું છે ને એમાં આપણે દેખાય છે ટૂંકમાં. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. અને મૃદા શબ્દનો અર્થ શું થાય છે તો કે એમાં શું થાય તો કે માટી થાય છે અને તેથી પૃથ્વીના ઉપલા ભાગને આપણે શું કહીએ તો કે મૃદાવરણ એટલે કે માટીનું બનેલું આવરણ એટલે માટીનું પડ. આ આવરણો ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડક આવરણ કે ઘન આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જો આપણે માટીનું શું કહીએ કે આવરણ આવેલું છે એટલે આપણે એને શું કહીએ તો કે મૃદાવરણ કહીએ છીએ. પણ એ સાથે સાથે એમાં શું પણ આવેલું છે તો કે ખડકો અને ઘન પદાર્થો પણ આવેલા છે એટલે એને ખડક આવરણ અથવા તો ઘન આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોને તો કે મૃદાવરણને.
વિસ્તાર અને બંધારણ. તો કે મૃદાવરણ છે એનું બંધારણ કેવું છે અને વિસ્તાર કેટલો છે એના વિશે જોઈએ. તો કે પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર સુધી જેટલો જાડો છે. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા મહત્ત્વના તત્વો રહેલા છે. તો જો પૃથ્વીના ઉપરના પોપડો છે એ શું કહેવાય કે નાનો સરખો કે આપણે ટૂંકમાં માપી શકીએ એટલો નહીં, પણ 64 કિલોમીટરથી 100 કિલોમીટર સુધી જેટલો જાડો છે. એમાં મુખ્ય તત્વ કયું છે તો કે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા શું કહેવાય કે હલકા તત્વો આવેલા છે. ઊંડા સમુદ્રમાં આ પોપડા પાતળો હોય છે, અને જે ઊંડા સમુદ્રની વાત થાય છે તો ત્યાં આ શું કહેવાય કે જે સ્તર હોય છે, પોપડો હોય છે, એ કેવો હોય છે તો કે પાતળો હોય છે. પૃથ્વીનો આશરે 29% ભાગ મૃદાવરણમાં રોકાયેલો છે, અને પૃથ્વીનો જે 29% ભાગ છે એ કેમાં રોકાયેલો છે તો કે મૃદાવરણમાં રોકાયેલો છે. આ ભાગ ઉપર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે, અને જે આ મૃદાવરણ છે એ જે પૃથ્વીનો 29% જેટલો ભાગ રોકે છે એ ક્યાં શું કહેવાય કે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે એમાં પર્વતો આવે છે, ઉચ્ચ પ્રદેશો આવે છે અને મેદાનો આવે છે. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે, અને શું કહેવાય કે મૃદાવરણની સપાટી છે જે આપણે આ પૃથ્વીનો ગોળો છે તો અહીંયાથી શું કહેવાય કે આપણે માની લઈએ કે એટલું 64 થી 100 કિલોમીટર સુધીનું હોય છે. પછી એમ જેમ ઊંડે એટલે કે પૃથ્વીના અંદરની તરફ જાય છે તેમ તેમ શું થાય છે તો કે તાપમાન એટલે કે એમાં ગરમીમાં વધારો થાય છે. સામાન્ય દરે દર કિલોમીટરની ઊંડાઈએ જતાં આશરે 30 સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે. તો કે જેમ જેમ 1 કિલોમીટર ઊંડા જતા જાય એમાં આશરે શું કહેવાય કે 30 સેલ્સિયસ તાપમાનમાં વધારો થતો જાય છે. પછી શું છે તો કે આમ અહીંયા વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે, અને એને લીધે શું કહે કે જેમ અંદર જતા જાય આ ગોળો છે તો જેમ અંદર જતા જાય તો ત્યાં તો શું કહે કે અંદર આપણે કેન્દ્રમાં કહીએ તો ત્યાં તો બહુ વધારે જ શું કહે કે પ્રમાણમાં ગરમી છે. તો એને લીધે શું થાય છે તો કે ખડકો હોય એ બધા શું તો કે પીગળી અને શું કહે અર્ધપ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે, અને આના પીગળેલા દ્રવ્યને શું આપણે મેગ્મા લાવા હોય ને ઘણીવાર તમે જોતા હોય ટીવીમાં કે એવું લાઈવ દ્રશ્ય બતાવતા હોય કે જ્યાં જ્વાળામુખી ફાટી તો આમ શું કહે આમ આપણે એમ લાગતું હોય કે પાણી જેવું જ આવે છે, પણ એ બહુ જાડું હોય છે, અને શું કહે કે લાવા ખદબદતા હોય એના જેવું આપણે દેખાય છે. તો એને શું કહેવાય તો કે મેગ્મા કહેવાય છે, જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે, અને જે આ મેગ્મા છે એમાં પણ ઘણા બધા વાયુઓનો સમાવેશ થતો હોય છે, અને ઉપરના જે ખડકોનું દબાણ છે ને એ પણ વધારે હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે, એટલા જ પૃથ્વી પોપડો ફાટી જતો નથી. અને દબાણ અને ગરમીને શું કહેવાય કે બેમાં લીધે પરસ્પર જે એકબીજાથી વિરોધી છે, એક દબાણ અને એક ગરમી એ એકબીજાથી વિરોધી બળો છે, અને એને લીધે શું કહેવાય કે સમતુલા જળવાઈ રહે છે. નકર તો જો બહુ ગરમ હોય તો આપણે ખબર છે કે ઘણીવાર કોઈ આપણે ચૂલા પર કોઈ વસ્તુ મૂકી હોય ને બહુ ગરમ થઈ જાય તો એ શું કહે કે ફૂટી પણ જાય, અથવા તો આપણે ફુગામાં હવા ભરતા હોય તો એ બહુ વધારે પણ ભરી દઈએ તો એ શું કહે કે ફૂટી જાય. તો એવી જ રીતના આપણે પૃથ્વી છે તો એની અંદર જો અતિશય ગરમી હોય તો એ પણ ફૂટી જવી જોઈએ અથવા તો ફાટી જવી જોઈએ, પણ એવું થતું નથી. કેના લીધે તો કે જે આપણું દબાણ અને ગરમી છે એ શું કહેવાય કે એકબીજાથી વિરોધી બળો છે, અને એને લીધે શું કહે કે આપણી પૃથ્વીની સમતુલતા જળવાઈ રહે છે. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. શું કામે તો કે આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ કેમાં આવેલું છે તો કે મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. એટલા માટે મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગો, ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને જ આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે કે મૃદાવરણ. એટલે મૃદાવરણ એટલે શું તો કે આપણે રહીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, આપણી જીવન જરૂરિયાતની વસ્તુ એ બધું શેની સાથે સંકળાયેલું છે તો કે જે આ પૃથ્વીથી 64 થી 100 કિલોમીટર જેટલું વચ્ચેનું જે અંતર છે, એટલે વચ્ચેનું નહીં પણ આપણે શું કહીએ કે એટલા સુધીનો જે ભાગ છે, જે સ્તર છે, એમાં શું કહીએ કે આપણે આખું જીવન આપણું એની આજુબાજુમાં ફરતું રહેલું છે. એટલે આપણા જીવન અને અસ્તિત્વ માટે શું કહે કે મૃદાવરણ છે એ એક મહત્વનો ભાગ ભજવે છે. પછી એવી રીતના એ મહત્વનો ભાગ એટલે કયું તો કે જલાવરણ એટલે કે પાણી. આપણી પૃથ્વીની સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો આપણે સ્વાભાવિક રીતે ખબર જ છે. પૃથ્વીની સપાટી જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. કે પૃથ્વીની સપાટી પર જે વિસ્તારમાં
પાણી છે એને આપણે કેવા તો કે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. તો પૃથ્વીની સપાટીનો કેટલો તો કે 71%, એટલે શું કહે કે મોટા ભાગનો આપણે જે જથ્થો છે એ શું કહેવાય કે એ પાણીથી ઢંકાયેલો છે. જેટલો વિસ્તાર જલાવરણ ધરાવેલો છે 71% જેટલો. પૃથ્વીની સપાટીનો આ સ્તર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. અને પૃથ્વીની શું કહેવાય કે જે આ જલાવરણનો ભાગ એટલો વિશાળ છે કે જેમાં દરિયામાં જે ભૂમિખંડો એટલે કે કોઈ ટાપુઓ કે પર્વતો અથવા કોઈ રહેવાસની જગ્યા કે એવું કંઈ આપેલું હોય તો એ પણ શું કહેવાય કે ટાપુ જેવા જ લાગે છે. પૃથ્વી પરના વિશાળ જળ રાશિ ધરાવતા ભાગોને શું કહેવાય તો કે મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે, જે ક્રમશઃ પેસિફિક, એન્ટાર્કટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર તરીકે ઓળખાય છે. આપણા 4 મુખ્ય મહાસાગરો છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. તેના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલા વિશાળ અને ઊંડી ખાઈઓ છે. મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવી બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે. તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે કે ટૂંકમાં એમ કહી શકાય કે આપણું જે પીવા પ્રમાણનું પૂરતું પાણી છે એનો શું કહેવાય કે ભાગ બહુ ઓછો છે, કેમ કે 97% તો સમુદ્રમાં છે ને એ કેવો છે તો કે ખારું પાણી છે. પછી બીજો 3% છે એમાંની મોટો ભાગનો શું કહેવાય કે એ જે આપણા ધ્રુવ પ્રદેશો છે જ્યાં બરફ વિસ્તાર શું કહેવાય કે આચ્છાદિત થયા અથવા હિમાલયની આપણી જે જગ્યા છે ત્યાં શું કહે કે બરફ સ્વરૂપે છે. અને બાકીનું જે આપણે સરોવરો હોય, મીઠા પાણીના નદીઓ હોય એનું પ્રમાણ શું કહે ખૂબ ઓછું કહેવાય છે. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિઓ પાણી વિના ચાલતું નથી. એટલે આપણે ખબર જ છે કે આપણે મનુષ્ય માત્ર પ્રાણી હોય કે કોઈ પણ હોય, ઝાડવા હોય તો એને પાણી વિના ચાલતું નથી. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ સ્વરૂપે મળે. પાણી કેમાંથી મળે તો કે ખોરાક સાથે પણ મળે છે અને હવામાંથી ભેજ સ્વરૂપે પણ મળે છે. જલાવરણનું અસ્તિત્વ એટલું જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે. જેટલું જલાવરણનું અસ્તિત્વ છે એટલું જ અસ્તિત્વ કે એનું સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે. પૃથ્વી પરના વરસાદ માટેના મોટા ભાગ ભેજ સમુદ્રમાંથી આવે છે. અને પૃથ્વી પર જે વરસાદ પડે છે એમાં મોટો ભાગ કેમાંથી આવે છે તો કે જે સમુદ્રમાંથી વરાળ સ્વરૂપે આપણને તો આપણી ખબર જ છે કે એ પ્રક્રિયા થાય છે અને પછી આપણને વરસાદ મળે છે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો રહેલો છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનિજો પણ આવેલું છે. એટલે પૃથ્વી જે સમુદ્રો છે એમાં ઘણી બધી ખનિજો પણ આપણને મળે છે, મીઠું પણ આપણે લઈએ છીએ અને મેંગેનીઝ, લોખંડ, કલાઈ જેવી ખનિજો પણ આપણે પ્રાપ્ત થાય છે. માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ એમાં આવેલા છે. સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. તેને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકીએ છીએ. તો જે મહાસાગરો ને એ બધું છે એમાં મોજા હોય, એના પ્રવાહ હોય, એમાં શું કહેવાય કે ભરતીઓ તેને થતી હોય તેની ભરતીમાં જે શક્તિ રહેલી છે એને શું કહેવાય કે એનો આપણે ગભરાઈ જવાની અથવા તો એનું શું કહેવાય કે ડરવા કરતાં જે આપણે જે અત્યારનું માનવી છે એને શું કીધું હતું કે વિદ્યુત શક્તિ, એમાંથી શું કહેવાય કે જે શક્તિ છે એનો ઉપયોગ કેમાં તો કે વીજળી મેળવવામાં કરી લીધો છે. એટલે શું કહેવાય કે એ પણ એક સારી બાબત કહેવાય. મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે. વિવિધ દેશોમાં વેપારમાં પણ જળમાર્ગ વધારે અનુકૂળ રહ્યો છે. એટલે આપણું જલાવરણ પણ આપણા માટે બહુ શું કહે કે મહત્વનું છે. પછી કયું છે ત્રીજું આવરણ તો કે વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુ વીંટાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને શું કહેવાય તો કે વાતાવરણ કહે છે. તો કે પૃથ્વીની આજુબાજુમાં વીંટાયેલા આવેલા કેટલા તો કે 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ. આપણે શું કહીએ અત્યાર સુધી અંદરનું એની બધી વાત જોતા હવે ક્યાંની ઊંચાઈની વાત થાય છે એને શું કહેવાય તો કે આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. વાતાવરણ આપણે નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે. વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે, જે પારદર્શક હોય છે. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે. તેમાં આવેલા વિવિધ વાયુઓના નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે બધા વાયુઓનો સમાવેશ થાય છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ કેવું છે તો કે ઘટ એટલે જાડું છે. જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચાઈએ જતા વાયુનું પ્રમાણ ઘટતા હવા પાતળી થતી જાય છે.
એટલે તમે ઘણીવાર જોતા હોય કે આપણે વાત થતા હોય કે માઉન્ટ એવરેસ્ટે ચડવા જાય, બધા શું કહેવાય કે પોતાની સાથે ઓક્સિજનનો બાટલો લેતા જાય. શું કામ? તો કે જેમ જેમ આપણે ઉપર જતા જઈએ એમાં આપણે શું કહેવાય કે પૂરતા પ્રમાણમાં આપણે ઓક્સિજન ના મળી રહે, એટલે જેમ હવા પાતળી થતી જાય એમાં આપણે શ્વાસ લઈ ના શકીએ. પછી ઘણીવાર આપણે જોતા હોય તો ઘણા શું કહે કે આપણા ફાઇટર જેટને બધા હોય છે, તો અમુક લોકો ત્યાં ટ્રેનિંગ કરતા હોય આપણા એરફોર્સવાળા, તો એમને હવામાં ઉડતા હોય તો એ બધું એના લીધે થાય કે હવા કેવી હોય તો કે પાતળી હોય. પાતળી હવાને લીધે શું કહે કે પછી આપણા અવકાશયાત્રી હોય તો એને જોતા હોય તો એ પણ શું કહે કે પોતાના યાનમાં હોય છતાં પણ એ સામાન્ય ઉડતા હોય એવું જ આપણે લાગતું હોય. તો એ શેને લીધે તો કે ઉપર જતાં આપણે શું કહે કે જે હવા હોય એનું સ્તર કેવું થઈ જાય તો કે પાતળું થઈ જાય. પછી જો આપણે ટકાવારી પ્રમાણમાં બતાવ્યું છે કે વાતાવરણમાં વાયુનું પ્રમાણ કેટલું છે, તો કે જો સૌથી વધારે કોનું છે કે નાઇટ્રોજનનું છે 78.3%. પછી શું છે તો કે ઓક્સિજન 20.99%. પછી તો કે આર્ગોન 0.94%. પછી કાર્બન ડાયોક્સાઇડ 0.03% અને અન્ય વાયુઓ 0.01% છે. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કે પૃથ્વી સપાટીથી આપણે જેમ જેમ ઊંચા જાય તેમ વાતાવરણમાં શું કહેવાય કે જે મોટા આપણે વાયુ હોય એ આપણે ઉપયોગમાં લેતા હોય એ બધાનું શું કહે કે પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે અને ઉપરના જતાં ઓછો થઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવો છે તો કે ભારી છે, એટલે ઉપર જતાં આપણે ખબર છે કે હવા કેવી થઈ જાય તો પાતળી થઈ જાય. તો જેમ જેમ આપણે ઉપર જાય એમ કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં શું થાય તો કે ઘટાડો થઈ જાય. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિલોમીટરની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી જણાય છે. ખૂબ ઊંચાઈએ જતાં તો માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જોવા મળે છે. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. તો આપણે ઓઝોન વાયુ વિશે પણ આપણે ઘણીવાર કે ક્યાંય ભણ્યું હોય તો આપણે ખબર હોય કે જે આ પૃથ્વીને શું કહેવાય કે સૂર્યના જે પારજાંબલી કિરણો આવતા હોય એનું જે આપણે ઓઝોન વાયુનું સ્તર છે એ શું કહેવાય કે એના ખૂબ નુકસાનકારક જે શું કહેવાય કે ગરમી હોય એને શું કહેવાય કે આપણી પૃથ્વીનું રક્ષણ કરે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં જ હોય છે. વળી ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે પણ જાય છે. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. તેનાથી એક અંધારું કે અજવાળું થતું નથી. સૂર્યોદય પહેલાં ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યા આકાશી રંગો અને રજકણોને આભારી હોય છે. આપણે ઘણીવાર જોતા હોઈએ કે સૂર્ય ઉગતો હોય ને સૂર્ય આથમતો હોય, એટલે કે શું કહે કે સૂર્ય તો એની જગ્યાએ છે, તો આપણા પૃથ્વીની ભ્રમણને લીધે આપણે સૂર્ય ઉગતો અને આથમતો દેખાય, પણ છતાં પણ આપણે સામાન્ય જીવનમાં એવું જ કહીએ છીએ. તો સૂર્યના કલર ઘણીવાર આપણે બહુ ઘાટો કેસરી દેખાતો હોય ને વાદળાનો કલર પણ એવું થઈ જાય. તો એ બધું શું કહેવાય કે જે રંગો ને એ બધું શું કહેવાય કે જે રજકણો હોય એને આભારી હોય. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. અવાજ અને પ્રકાશના મોજાં વાતાવરણમાં પરાવર્તિત પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે. તેથી જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બને છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશીય પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. તો પછી શું આવેલું છે તો કે ચોથું આવરણ આપણું જીવાવરણ. તો કે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહે છે. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેને જીવાવરણ મળ્યું છે. અત્યાર સુધીમાં આપણને જે સંશોધનો થયા છે અંતરિક્ષની બાબતમાં, તેમાં આપણે એક જ એટલે કે આપણી પૃથ્વી એક જ છે કે જેમાં સજીવ એટલે કે જીવ રહેલો છે. જીવાવરણમાં વિવિધ પ્રકારના જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે. જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે.
માનવ પ્રવૃત્તિની અસર. તો હવે શું કહે કે આપણે ચારે ચાર જે આવરણો જોઈ લીધા. હવે શું કહેલું તો કે માનવ પ્રવૃત્તિની અસર. તો કે જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય વિપક્ષ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરી કરતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી જોખમાય છે. આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે. તો અત્યારે આપણે હાલની પરિસ્થિતિ જોઈએ તો શું કહેવાય કે ગમે ત્યારે વરસાદ આવી જાય, પૂર આવી જાય, ભૂકંપ આવી જાય અને બહુ શું કહેવાય કે માનહાનિ થાય છે. તો એ કોના લીધે થાય છે? તો કે આપણી પોતાની પ્રવૃત્તિને લીધે જ. કેમ કે કુદરતે આપણને ક્યારેય સામેથી નુકસાન ન પહોંચાડે. આપણે એને ક્યાંય નુકસાન પહોંચાડ્યું હશે ત્યારે જે સામેથી શું કહેવાય કે એના જે કડી હોય, એની જે લય હોય એ તૂટી જતો હોય ને એના લીધે શું કહેવાય કે આવા બધા જે આપણને જે મુશ્કેલીઓ જોવા મળે એ આપણી સામે મુશ્કેલીઓ આવે છે. તો શું કહે કે આપણે આપણા ચારે ચાર આવરણ પૂરા કરી લીધા. હવે આપણે એનું સ્વાધ્યાય પણ જોઈ લઈએ. તો કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. તો કે પૃથ્વી પરના આવરણો ક્યાં છે? તો આપણું પહેલું જ શરૂઆતમાં આપણે હતું તેમાં જોયું હતું કે પૃથ્વીના 4 મુખ્ય આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો એ શું થઈ ગયું? તો કે આપણે પહેલા પ્રશ્નનો જવાબ. પછી તો કે મૃદાવરણ એટલે શું? તો કે મૃદાવરણની આપણે વ્યાખ્યા પૂછી છે. તો જો પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પોપડાના ઉપલા ભાગને શું કહેવાય? તો કે મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પછી એવી જ રીતના જલાવરણની વ્યાખ્યા. તો કે પૃથ્વીની સપાટી પર ભૂપ્રદેશ કરતાં પાણીનો વિસ્તાર પ્રમાણમાં વધારે છે. પૃથ્વીની સપાટીમાં જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે આપણે ઓળખીએ છીએ. પછી તો કે વાતાવરણના મુખ્ય વાયુઓ ક્યાં ક્યાં છે? તો એ પણ આપણે જોયું હતું કે વાતાવરણના મુખ્ય વાયુઓ નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ અને એ બધા શું છે? તો કે મુખ્ય વાયુઓ છે. પછી જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? તો કે આપણે જોયું હતું કે આપણે જીવાવરણ જોયું હતું તેમાં જો આપણે જોયું હતું કે જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? તો કે માનવ અસ્તિત્વનો સમાવેશ થાય છે. તો કે જો મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને શું કહેવાય કે જીવાવરણ કહે છે. સૌર પરિવારમાં એક જ આપણું પૃથ્વી ગ્રહ છે કે જેમાં જીવાવરણ રહેલો છે. જીવસૃષ્ટિમાં પછી વનસ્પતિ, વન્ય જીવો અને એ બધા શું કહેવાય કે એ બધાનો પણ શું કહેવાય કે સમાવેશ થાય છે. ટૂંકમાં કે જે જીવંત હોય, આપણે પશુ, પક્ષી, પ્રાણીઓ, પછી બીજી બધી જે જીવંત બાબતો હોય એ બધાનો શેમાં? તો કે આપણે જીવસૃષ્ટિમાં સમાવેશ કરી શકીએ. પછી તો કે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તો કે પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાનો ધરાવતું આવરણ કયું છે? તો કે આપણે જોયું હતું તો કે આવરણ કયું છે? તો કે આપણું મૃદાવરણ છે. કે તેમાં શું કહેવાય કે પર્વતને, ઉચ્ચ પ્રદેશને એવું બધું શું કહેવાય કે એ બધાનો સમાવેશ થાય છે. પછી તો કે પૃથ્વીની સપાટીથી આશરે ખાલી જગ્યા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે. તો એ આપણે ક્યાં જોયું હતું? તો કે વાતાવરણનું છે. તો જો 800થી 1000 કિલોમીટર સુધીની ઊંચાઈ પર શું? તો કે વાતાવરણ વિસ્તરેલું છે. પછી વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે? તો કે આપણે જોયું હતું સૌથી વધારે છે 78.3%. પછી પ્રશ્ન શું છે? તો કે નીચેના વિધાનોને ખરા કે ખોટા છે તે જણાવો. તો કે વાતાવરણમાં ઓક્સિજન 150 કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે. તો આ બાબત આપણી ખોટી છે. તો કે ક્યાં જોઈ હતી? તો કે અહીંયા જોઈ હતી. તો કે વાતાવરણમાં ઓક્સિજન ક્યાં સુધી? તો કે 110 કિલોમીટર સુધી ઓક્સિજન હોઈ શકે છે. સૌથી વધારે તો કે નાઇટ્રોજન 130 કિલોમીટર સુધી હોય છે. તો પહેલું વાક્ય આપણું કેવું થયું? તો કે ખોટું થયું. પછી મહાસાગરો આપણા જળ માર્ગો બન્યા છે. તો એ વાત પણ સાચી છે. હમણાં જ આપણે જોયું. જીવાવરણમાં અનેક પ્રકારના જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. તો એ પણ વાત સાચી છે. પૃથ્વી સપાટી પર પાણી અને હવાના કારણે સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે. તો શું કહેવાય કે આ બાબત પણ શું કહેવાય કે સાચી છે. પછી ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી પર સજીવોને બચાવે છે. તો એ પણ વાત સાચી છે. પછી શું છે? તો કે ટૂંકમાં નોંધ લખો. વાતાવરણ, જલાવરણનું મહત્વ અને મૃદાવરણનું મહત્વ એના વિશે નોંધ લખવાની છે. તો જો વાતાવરણ છે તો એ આપણું વાતાવરણ આખે આખું આપણે જોયું તો એનામાંથી આપણે નોંધ લખી શકીએ. અમુક જે મુદ્દા હોય વાયુ વિશે હોય તો એ થઈ જાય. પછી બીજું કોના વિશે છે? તો કે જલાવરણનું મહત્વ અને મૃદાવરણનું મહત્વ. એ પણ એના આપણે આખા ટોપિક છે. અહીંયા મૃદાવરણ છે અને અહીંયા જલાવરણ છે. તો એના ઉપર આપણે થોડી બાબતોથી આપણે ટૂંક નોંધ લખી શકીએ. તો આપણું શું કહેવાય કે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. નાનું એવું હતું અને ઘણી શું કહેવાય કે મહત્ત્વનું પણ એવું કહી શકીએ કે આપણે 3 જે આવરણો હોય એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે શું કહેવાય કે અહીંયા આપણે આપણું ચેપ્ટર પૂરું કરીએ. મળશું હવે
બીજા ચેપ્ટરમાં.